નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પીજીવીસીએલની ટીમ સાથે રાખી અસામાજિક માથાભારે તત્વોના ઘરે વીજ ચેકિંગ હાથ ધરી મીટર વિના સીધો વીજ પુરવઠો લેતા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી 60 લાખનો દંડ કરવામાં આવ્યો। સાયલા પંથકમાં પોલીસની ટીમે ફૂટ પેટ્રોલિંગ કરી 13 વાહનો ડિટેન કરી 9300નો દંડ વસૂલાયો। સાયલા તાલુકામાં વીજ ચોરીના કેસો વધતા પીજીવીસીએલ વિભાગ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયો હતો, જેમાં એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી તથા ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સહિતના અધિકારીઓની હાજરીમાં પીજીવીસીએલની 30થી વધુ ટીમો દ્વારા અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સુદામડા તથા સાયલા વિસ્તારના વિવિધ ગામોમાં અચાનક રેડ કરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન વીજ મીટર વિના સીધો કનેક્શન લઈ વીજળીનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો। કેટલાક ઘરોમાં લંગર મારફતે વીજ પુરવઠો લેવામાં આવી રહ્યો હોવાનો પણ ભંડાફોડ થયો હતો। વીજ વિભાગે આવા ગેરકાયદેસર જોડાણો તાત્કાલિક તોડી નાખી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન ઘણા ગામોમાં ખળભળાટ મચી ગયો હતો, જેમાં વીજ ચેકિંગ ટીમ ગામોમાં પહોંચતા જ કેટલીક જગ્યાએ લોકો પોતાના ઘરો બંધ કરીને ફરાર થઈ જવાના બનાવો પણ સામે આવ્યા હતા। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે લાંબા સમયથી ચાલતી વીજ ચોરી સામે આ કાર્યવાહીથી વીજ વિભાગની છબી મજબૂત બની છે તથા કાયદાનું પાલન ન કરનારાઓ માટે ચેતવણીરૂપ પગલું સાબિત થશે તેવું જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વીએમ રબારી તથા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમ તેમજ એસઓજી ટીમ તેમજ લીંબડી ડિવિઝન પોસ્ટના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ એમ કુલ 70 પોલીસ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુદામડા તેમજ સાયલા ગામ ખાતે પીજીવીસીએલના 90 અધિકારી તથા કર્મચારીઓને સાથે રાખી પોલીસ અધિક્ષકની હેઠળ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓની સંયુક્ત ટીમ બનાવી અસામાજિક તેમજ માથાભારે ઈસમોના રહેણાંક મકાને વીજ ચેકિંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેક્શન ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી। આશરે ₹60 લાખ વીજ કનેક્શન દંડ કરવામાં આવેલ તેમજ સાયલા પોલીસ સ્ટેશનમાં સંવેદનશીલ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી ફૂટ પેટ્રોલિંગ કરી તેમજ ચુસ્ત ટ્રાફિક તથા વાહન ચેકિંગ કરી આશરે 13 જેવા વાહન ડિટેન કરવામાં આવેલ તેમજ વાહન ચાલક વિરુદ્ધ એમવી એક્ટ મુજબ કુલ ₹9300 દંડ વસૂલવામાં આવેલ। સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોને તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના એમસીઆર તેમજ એચએસ ઈસમોને તેમજ માથાભારે ઈસમોને તેમજ જાણીતા જુગારીઓને તેમજ તેઓના રહેણાંક મકાન ચેક કરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ કોઈ ગેરકાયદેસર મળી આવે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉત્તેરિયા।